ચાલો જય માતાજી, જય મેરડીમાં. કેમ છો બધા? મજામાં છો? રમાબેન કેમ છે? માતાજી જય મેરડીમાં બહુ સારું છે. હે બહુ સારું છે. સાચું હું આ પવન સારો છે તો સારું છે. હે હા પવન સારો છે ખાલી મારે શું કેમ હું બાડી થઈ ગયું એવું લાગે. એવું લાગશે એ દેવી સમજો પાછા દવાખાને લઈ જાય. દેવીશાબેન ને શરદી થઈ ગઈ છે એટલે દવાખાને લઈ જઈએ. જોઈને કેવી થઈ ગઈ છે. આખી રાત એને નકરી ઉધરસ ને શરદી. હજી 2 દી પહેલા દવા લઈને આવ્યા હતા બેન ને તાવની. તા પાછા આજે પાછી જવાની છે. જો ફાઇલ ની લીધું છે અને તાવ ને ઉધરસ આખી રહે. જે કયું બધા જે કયું જો કેવી હુકાઈ ગઈ, મોઢું કેવું થઈ ગયું. આપણે તારા બા બસ. તો ચાલો હવે જઈએ છીએ અમે બધા. મને કાંડું દુખે છે મમ્મી, કોને ખબર? ચાવી તો લાવ. મને કાંડું એ રાખજો. મને કાંડું દુખે છે. મને કાંડું દુખે છે. કાંડું દુખે તો ચાર માવતર હોય એમ બંધાય, પણ કઈ ચાર માવતર તો કોઈ છે નહીં. મારે તો એક જ છે. કાંઈ નહીં, બે સમૂંતર તો બે. હા, અને આ કાંડું કોને ખબર? બહુ દુખે છે, કઈ ખબર નથી આ તો પડતી. એ દુખતું છે તો કામ કર્યું હોય ને બહુ સાચું તરત તો લગી પણ થોડા પીતા જશે. હમણાં લઈ લઈશ પોઝિટિવ છે આ નસ્તડી. જો નસ ચડી ગઈ છે, કોને ખબર? બહુ દુખે છે કાંડું. એમાં એવું છે કે દેવી સાલ બહુ ઉધરસ ને શરદી છે એટલે રૂમાલ નાખ્યો. આખી રાત હોતી જ નથી. હુએ ને ત્યારે ઉધરસ ને શરદી ચાલુ એટલે થાય. ગરમી ને કીધું ડોક્ટરે શરદી છે તો શું પાવડર બાકી એક વખત દેખાડી મેં મૂકો ના ના જો દેખાડવા શરદી ને ઉધરસ એવું તમે નથી. કીધું ના ખાલી ના દવા જ લેવાની છે, દેખાડવાની જરૂર નથી કાંઈ. તમે કયો એવું આમાં લખેલી જ છે ફાઇલમાં. ખોટા પૈસા પણ એને નથી પણ એને ઉધરસ ને આવીને ભલે ને આપણે ઉધરસ ની બધી આમાં લખેલી છે દવા. ભલે હોય તો મારે બતાવી દેવી છે. તમારે પૈસા બહુ આવે. ભલે ન આવે તો કઈ નહીં આવે તો કઈ નહીં. બાકી એના માટે હું કોઈ હરેક વસ્તુ કરવા ત્યાર છું. તો એટલું ફાઇલમાં લખેલી ભલે લખેલી હોય તોય બે દી થયા આપણે. 3 દી થયા હોય તો મને નથી આવતું. હજી તમે લોકો કોમેન્ટમાં કહેજો છે 3 દી થી આમ બતાવીને આવ્યા, ખોટી 500 રૂપિયા ફી હા, ભલે દેવાની. થાય, વાંધો નહીં. કારણ વગરની. ભરતાથી બોલાય. કહેવાનો મતલબ એવો નથી ફાઇલમાં લખેલી જ હોય એવી તમને કે ભાઈ 2 મહિનામાં ફેર ન પડી જાય. તો 2 મહિનામાં કઈ ફેર ન પડી જાય. આગળ આવશે. મારી છોકરી આખી રાત ટોપો કરે ને મારી મેળમાં સેસે નો મેળા. એટલે એમ જ મારા નસ કોને ખબર ખેંચાય છે બહુ. એ તો આમ હાથ રાખ્યો હોય ને દેવી સાલ તેડી હોય ને કંપની હે દેવી સાલ તેડ આવે ને ચાલો હા બધી પાડી ગઈ છે. બાટલો ને બધું મારે ગભરાય. ગભરાય છે. ઓ પાટલો લીધો સર. બાટલો મારે નથી લેવો એ હોય સારું થયું ન લીધો યાર. તો ચાલો જો લીડ ઉપર આવી રહી છે પીઝામાં. એ જોઈ લો. અમે જઈ રહ્યા છીએ ઓલા ઘરે. કા મમ્મી? હા સોડા બોડા રસ્તામાં પીશું. રસ્તામાં થોડા પી પડશે ને દાદાને પહેલા મોકલ્યા રિક્ષામાં. દાદા રસ્તામાં ગયા છે રિક્ષામાં ને અમે જઈએ છીએ ગાડીમાં. બીપી બહુ વધી જાય છે મને ઉંમર પ્રમાણે. જો કે હવે તો મારી ઉંમર થઈ ગઈ છે એટલે ઉંમર પ્રમાણે બીપી તો વધે જ. પેલા કેમ નથી આવતું કેમ નથી આવતું એ કે એટલે રીવાની લેવાની રીવાન દવા લેવાની. તારી કોણ નથી લેવાની ખુશીને લેવાની છે તારી નથી લેવાની. તો કેવી એને આપ્યું થઈ ગઈ નગરા છેડા હાલમાં દીકો તારી નહીં તારી નહીં ખુશીની ખુશીની દવા બેટા તારી નથી. તારીને આમ સામું જોતો તારી ખુશીને આમ જોતો સામું ખુશીની બેટા. નહીં બેટા અરે તારે રીવાની તારી નહીં બેટા. ખુશીને વોટ ન કઢાય વોટ કાઢે લાવો થેલી હું રાખું. ઠેકાણે થઈ ગઈ છે નહીં કાંઈ જો બસ ખુશીની આપણે કાંઈ નથી દેવીશાબેનને ખબર પડી ગઈ છે કે દવાખાનું આવી ગયું છે એટલે બાની લેવાની છે બાની લેવાની છે નાટક ચાલુ કરી દીધા છે દેવીશાબેને. ખબર તો પડી નહીં થઈ ખબર પડવા મળી છે હવે બધી. આયા દબાણ હા હવે બધી ખબર પડવા મળી ને. હા બોલ નથી ત્રીજા માળે હો. આપણે નથી લેવાની મમ્માની લેવાની બાની હો બેટા બાની લેવાની છે. ખાલી બતાવવાની આપણે કાંઈ લીધી હતી કાંઈ ઇન્જેક્શન નહોતું દીધું ને બાની. નહીં બાની લેવાની છે બેટા. આપી નથી લેવાની આપણે ઘૂઘરો ને એવું લેવાનું રમકડા લેવાના છે હા આપણે તો સંપલા રમકડા હાથી ખોયા એને બી કાગીશ નહીં ને એટલે સુઈ નહીં હાલો આવી ગયું. ખોલો. હા મારા હાથમાં થેલી છે. હાલો, દેખો.
નથી નથી જાણે નથી લેવાનું આજ તો ગળતી લાગે મમ્મી બહુ પછી દઈ ગયો ચાલો તો હવે અંદર આવી ગયા છીએ દવાખાને એટલે જો અંદર કાંઈ વિડીયો નહીં ઉતરે બરોબર અંદર કાંઈ નહીં ઉતરે મમ્મી જય માતાજી જય મેરડીમાં જય માતાજી જય મેરડીમાં કેમ જય માતાજીને ખાલી જય એમ જ છે ને હું ટેન્શનમાં છું બોલ 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 આ જિંદગીની અંદર કાંઈક કર્યું હોય તો આ દશા ન આવે કેમ હમ? આ માણસે કાંઈક કર્યું હોય ને તો આ જિંદગીને એક દશા ન આવે સમજાણું હા એ વાત અગર આખી જિંદગી ગટપણમાં કામ કરવું પડે હે આ બધા કાંઈક કર્યું હોય ને તો આ દશા ન આવે તો આપણે મા દીકરીઓને કરવું ન પડે કાંઈ હમ એમ પછી હું કામનું માણાને હમ પછી પસ્તાવા હું કામના હમ આખી જિંદગી હેરાન જ થવાનું રે આજે કરવાનું રે હમ એમ હા એ વાત સાચી આજે કરવાનું રે હમ આથી બધા આવ્યા છે આથી હમ આખી આજ કેમ તપેલો છે મગજ તપે ને રોજ તપે હે કરવું પડે હવે આટલી ઉંમરે બધાને થાતું હોય ને બળતર હમ એ વાત સાચી ન થાતું હોય ને. શું બળતરા હોય તો એટલી જિંદગી એટલી બળતરા હોય હમ કામ કરવું કરવું એ વાત સાચી હે એ વાત સાચી આ બધાનું આ કાંઈ થોડું કામ કરવું રેડવું પડ્યું છે હમ અહીંથી લઈને આયા કામ કરો અહીંથી લઈને આયા કરો હમ હાલો માણસને બીજું કાંઈ ન હોય કામ ત્રણ દિવસ તા વિડિયા નહોતા ક્યાંથી ઉતાર્યા ઉતારે? મજા જ નહોતી તો મજા હું કરું? નહોતા હે એવી સાને મજા ન હોય આપણને મજા ન હોય શું કરવાનું આપણે હમ બધાને કરી કરીને કામ જોશ તે તમે કામ જ કરો નખું બાયુની જિંદગી દેવી છે હા. હમ હા બારીની જિંદગી જેવી છે આખી જિંદગી કર્યા હોય ને આદમી રળી રળી દીધું હોય ને તો આ ન કરવું પડે બાયુની દશા એવી ખરાબ ન આવે હે ભગવાન અંતર નથી આવતો આ વસ્તુનો કાંઈ ઓલા ઘરેથી આ ઘરે આવ્યા છે બધું સાફ સફાઈ કરવા માટે કામ મમ્મી હા તો હેરાન થઈ જશે આ દેવી છે એટલે દેવી છે ને હારું કર્યું છે હવે જો દે અહીંયા તો દેવી છે અહીંયા તો તારે કઈ ઓલું કરવાનું હાથી બતાવો હાથી હાથી બતાવું હાથી વૈયા નામે તો. આલે દેવી સાહેબ એના એના પછાડ ગમતું. બેનપણી છે ને એને રે હા નાની બેનપણી છે તેને ગમતું પણ એ તલ્લા મારી મારીને વહી જાય ડોકા જા હા, બોલો, મારતા ડોકાઈ જઈ જઈશ. હે થાકી જઈશ આમ ગરમીનું તો થાકી જઈશ બોલ તો હું કરશું થાકી જાવ તો કયો જિંદગી તો પૂરી કરવી પડશે ને તો પરવીસ કરે ને કાંઈ થોડો મરી જવાય ગળા પકાય હાલન મરી જઈએ શું કામ બસ શું કામ મરવું એવા હાથ વર એવા હાથ અવતાર કરવા હમ હાથ અવતાર જિંદગીથી કરવા. કંટાળો આવે તો પછી શું કરવાનું એવા કંટાળીને એવું ન કરાય એવું બોલાય એમ નહીં હમ? જે ભાગમાં માંડ્યું હોય ને આપણે ભોગવવું પડે એવા બોલીએ તો કેટલું ભોગવવાનું એમ કેટલું એમ ઘણું ના છે ભોગવાનું છે હમ બાકી હતું તો આ છોકરીને મારે નો હા. ઓલું કહેવાય ને હા, કે ઘડિયા નો ઘડિયા ઓલું કરવું થયો હોત તો સારું હોત એમ આ છોકરી હેરાન થાય થાય પછી છે. હેરાન આપણે તો ઠીક છે પણ કહેવાય ને કે રૂપિયા કોઈ ન લેવાના છોકરી બેસાડી ખાલી હેરાન થાય. એમ એટલે જ તે ને એમ મગજમાં એમ જ થાય કે એટલે આની તારે તેમ કાંઈ મેકીને મેં જવાતું જન્મ ન દીધો હોત તો સારું હારું હોત હતું એમ થાય ને હા કે આપણે તો જિંદગીમાં જધાઈએ છીએ પણ આપણી વાહે આપણી પરજાય જધાય એમ હેરાન થાય એમ ન થાય કોઈ તો બધા ખખેરીને ઊભા રહે પણ તારે તો ક્યાં જવું માં હોય. મારે તો ક્યાં જવાનું મારે તો એને સંભાળવાની હા. હવે એના બાપા ખંખેરીને ઊભો રહી ગયો બરોબર જો દુનિયાની અંદર માં છે ને એમ બધું કરવું પડશે હમ આ મફતિયા હોય ને હાલતા ચાલતા બે દી થાય તા દવાખાને બે દી થાય તા દવાખાને આપણે કઈ હવે મારી તો હું જિંદગીથી હારી ગઈ છું તો હારી જાય જિંદગી હારી જાય થાકી ગઈ છું આમ હમ? હારી જાય ને હારા હારા હારી જાય છે કેટલું માણા ખેંચી ખેંચીને તો કેટલું દોડું કેટલું ખેંચે ખેંચે કેટલું દોડું પકડી રાખવું એમ બધાને એવું ન થતું હોય એટલે માંડ હાજી કરી પાછી દવાખાને લઈ આપણે પૈસા ના આવે માથા કરીને આપણે પહોંચી જાય પણ એનું દુઃખ સહન ન થાય હવે જો આ એને 3 દીથા એક ધારી 3 દીથા વિડિયા નહોતા મેં કે આજે મેં કે આમ કરો તો દેવી બેન સેડા ક્યાં આવે છે સેડા નાકમાં ક્યાં હાલા રૂમાલ નાખ સેડા કાઢ્યા હાલા કાઢ ના ફળ હાલે હાલે હવે લેવા આ છોકરી છે તો આપણે છોકરીને તો મોટી કરવી ને છોકરો હોય તો વાંધો નહીં આપણે દઈ દઈ તો એમ હાલે તો ઈ તો આમને આમ રખડ્યા કરે છોકરો હોય તો છોકરો
કટી પહેરીને લખડ્યા કરે તો હાલે. સાચી વાત ને? છોકરાને કપડે રાખવું પડે, છોકરીને રાખવી પડે. તો એ તો વાત છે ત્યારે મને તો જો હવે તો હમણાં મને તો કોને ખબર વિડીયા બનાવવાનું મૂડ નથી ને કાંઈ નથી હું ન કરું? બનાવી પછી તો 200 રૂપિયા આવતા હોય, ઈ ન આવે ને તારે. આ છોકરીનું ગુજરાન કરવું તો ઈ ન આવે ને તારે. ઈ તો વાત પણ છે. તો કોઈ દેવા આવે છે. કર્યા વગર એ છૂટક્યો નથી છોકરાઓના પેટ ભર્યા વગર એ છૂટક્યો નથી. તમે જો, તમારે કાંઈ ન કરી શકો, કોઈ વસ્તુ ન કરીએ, કાંઈ વસ્તુ ન કરીએ. તમારે છોકરા નાના થયા ને એટલે જીવનની અંદર તમે પડ્યો હોય ને તો તમે બધું કરી શકો. તમે કામ કરી શકો. આટલા વર્ષ થઈ ગયા, 2 વર્ષ 1 વર્ષ પેટમાં, આ 3 આમની વર્ષ જવાબદારી એટલે તો હું થાકી જાઉં એટલે મને એમ થાય છે 3 વર્ષ તારથી જો કામ સિવાનું ન થાય, ધાર્યું કામ ન થાય. અને મારે પણ બધું કામ તમે રાખવું પડે, સપોર્ટ દેવો પડે. પછી મારે ઉંમર પ્રમાણે આવે એમ થાય તમે ઘર રાખો ને મારે પૈસા હંચે રળવા પડે હા, તો શું કરવાનું કયો? કેવું જો કેવું માણસ હેલો છે, પણ જે કરવું ને એ કરવું ની બહુ મુશ્કેલ છે. આજે આમાં 2-3 એવા મેસેજ આવ્યા હતા એ બેનના કે બેન ઘરે ઘરે આવી બધી તકલીફ છે જેની ઉપર વીતે ને એને ખબર હોય, બાકી તો બધા ખાલી શીખામણ દે કે હા હરે વહી જા, કામ દેવાની. હા હરે વહી જા ને આમ વહી જા ને અને તેમ શોખ ન કરના થતો હોય, બેઠા બેઠા ખાવું ગમતું હોય. બધાયને જો બધાયને આ બાયું ખાવા દેતા હોય ને તો રાટલા કરીને આમ ખાવું જ ગમતું હોય, બેઠા બેઠા. કોઈને મહેનત કરવી ન ગમે, ઘરે ગમે છે નો જ ગમે ને. રોટલા દેતા હોય, કોઈને ગમે નહીં કામ કરવું, બેઠા બેઠા ગમે છે. અને તું ના જાય તો મને થોડું કામ કરવું ગમે છે, તારું આ છોડીને તાર સીવવું પડે છે, મારે કામ કરવું પડે છે. હવે ગમે એવું કરી આની હાથ થઈને તો આપણે કરવું જ પડે. આપણે ચાલો હાથ લગી ભૂખ્યા રહી થાય, પણ આની આ હાથ દવાખાનું હાલતા આવડે મારે તો લઈને જાવી પડે ને જવું જ પડે ને. બ્રહ્મદીની જ વાત કરો 1000 રૂપિયા હતા આપણી પાસે 1000 રૂપિયા નહોતા તોય જવું પડ્યું ને. મેં ન કીધું ખાય ભાઈ, આ તો સારું છે દવાખાના વાળા સાહેબ હારા બચારા બાકી રાખે છે ગમે તારી સાવડા. કયા સાહેબ? અરવિંદ કુચા અરવિંદ કુસા સાહેબ બચારા રાખે છે, એને ખબર છે કે આ વ્યવહારિકમાં છે બચારા. ગમે ત્યારે હાલતા દવાખાને લઈને જઈએ એને તો ખરાબ પૈસા છે. હોય ન એને હોય ખબર છે કે આ ગરીબ માણસો છે, આશા છે, એટલે એવું છે બધું. અને ઓલું પાછું હેઠે ઓલું કરાવે છે ને કામ હેઠે આપણે ઓલા ભાઈ છે ને એસી ને એવું રિપેરિંગ કરવા જાય છે, હા જેને ખબર હોય ને કે આ બચારા માણસો ગરીબ છે, ન્યા રહ્યો છે, ભોલેનાથ વાળાને બધા ઓળખે ને પાછા એમ થાય ને. આ શું છે બધા પિસ્તા કેવા મમ્મી જિંદગીથી હાવ થાકી ગયા છે કા? તો શું કરવાનું? મને હું તો મમ્મી હાવ થાકી ગઈ માણસ જિંદગીમાં. આમતા નથી કાંઈ કરતા. હમ? આ માણસ જો તેની બાઈ હું કામ મરી ગઈ હતી, તેથી આને તારા બાપાને લઈને ગયા દવાખાને, 3 છોકરા મેકીને બાઈ દવા પીને હું કામ મરી ગઈ હોય, એને હું કીધું હમ. એમ હમ. તને કહું શું કીધું તી બાઈ? દવા પીને મરી જાઉં છું હું કામ? મરી હોતે ગઈ હાહરિયાના ત્રાસથી. હા. પછી માણસ કેટલું ખેંચી હમ જો એમ કે પીરમાં જાતા નહીં, હાહરાને કે તમે રાખતા નહીં, હમ હાહરિયા વાળા એમ કે બધું. હારે રે તો કે આમ છે, હારે નો રે તો કે ટકતી નથી, એકલી રે તો કે આને ગમતું નથી એકલું રહેવું, એટલે એકે રીતે પોગાતું નથી. એટલે કહેતું રહેશે. થાય તો ખરી ને બળતરા બધી. મગજમાંથી જાતું જ નથી, દિન રાત ઊંઘ જ નથી આવતી, વિચાર નકરા વારો આવ્યા કરે છે, હું ક્યાંથી નકરા વિચાર જ આવ્યા કરે છે. શું કરું? નકરા વિચાર જ આવ્યા કરે છે. પાણી પીવું છે આપણે, હાથે પાણી પીવાનું, હાથે કામ કરવાનું, હાથે બધું આપણે થાકી જાય બધું, હમ હાથે લુગડા તો હાલો. અને એ માણસ અને મારી તો એટલી કેટલી ઉંમર કહેવાય એમ, હમ છતાંય ભગવાને મારી માથે જો આના માંદા પડે તો મારે કરવાનું, તારે બધું ઘરની પંચાયત કરવાની, અને મારે બધી ઘર હાસવાનું. તારે આ બે આપણે ન હોય ને એકાદું હમ કાં તું કાં હું ન હોય ને તો ભગવાન એટલે જ આપણને નથી લેતા, હમ એટલે જ ભગવાન આપણને નથી લેતા. બેન એટલે જ રાખ્યા સાહેબ, બેન ભેગ્યું એટલે રાખ્યું. સમજાણું તને? હમ ગોયા જે ભગવાનને કરવું એ કરે, એ બિચારા શું કરે આમાં? હમ પાછું એમ તેને આપણે જો હમણાં હાસા હોય ને તો આપણે પોગી જાય, હમ આમને રમ્યા કર્યો પછી કઈ તો ખાય પીવે નહીં, તો જો બિચારી કાલ છે ને હું ઓલું લઈ આવ્યા સોરી હાથું થઈને શીખવું જો બિચારી બોલ તો આવું લઈ આવી 50 રૂપિયાના શીખું લઈ આવી. આલા લાડુ ટોબી દીધું ભાઈ, નવી સીઝ આવી હતી ને હમ તે સોડી હાટું લઈ આવી. હું જો ડૉક્ટર કેમ ગરમી બહુ લાગી ગઈ છે, તે જો આવું લઈ આવી. હા નહીં, હા લઈ લે લઈ લે બેટા, લઈ લે જો ઓલું ન લીધું. તે 20 રૂપિયાના તને 20 રૂપિયાના જાંબુડા લાવી. ઠળિયો કાઢજો બધા, ઠળિયો કાઢજે, નવી સીઝ આવે ને
નવી સીઝ આવે એમ નવી સીઝ આવે ને લાડુ સીઝ આવે હું આવે પછી ઠળિયો કાઢવાનો હો આમાં ઠળિયો કાઢી નાખવાનો હો બિચારીની જિંદગી મેં બગાડી હા જન્મ દઈ વાટક્યો લઈ આવો હો એ બિચારી મેં કીધું શીખું ને એવું ખાય શીખું ખાવું હાલે પોસું સારું છે આ તો ઠીક છે મમ્મી હું એટલું રાખી શકું ન રાખી શકું તો હું થાય એમ અગર છોકરા હોય તો ઉગાડાય રખડે છોકરીઓને ક્યાં ઉગાડી રખાડવી આજે હતા ત્રણ પેટીકોટ મકાવ્યા તો મકાવ્યા ને તો આ છોકરી ગંદી ખાતી હતી જો ખાઈ જાંબુડું લઈને ને એટલે સારું છે પછી એવડું પડી જાય હો 20 રૂપિયા 50 ગ્રામ 20 રૂપિયા 50 ગ્રામ 40 રૂપિયા 100 ગ્રામ અત્યારે છે ને ઓહો ખાટા બહુ એટલા બધા મૂંગા ડાઘા પડી જાય પણ લુગડા બહુ સાચો કલર હશે હા તો ખાઈ નહીં જો પોળા નાખે ચીકું ખાવું તો લાવો દેવીશાબેન મને દો તો એટલે ધૂલું છે પછી ખાઈ ચાલે દેવીશાબેન મને દો ને જો ટેબોરી લીધી ઓય મને દો ને ટબોરી નહીં સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી એ કહેવાય ન્યા ગઈ જો લઈ નહીં ખાઈ નાખી દે લાય હાથી દાવ દેવીશા હમણાં આવશે બસ લાવો ને અડધું ચીકું સારું હોય આખું છે ને આ પોતું ખાઈ જાય રોજ રોજ પોતું તો તોડો તો કયું પોચું હા લાવો તો કોળો ને તોડો ને મને ખોટે ખોટી અડધું તોડો અડધું ન ખાય આખું જ ખાઈ જાય હા પણ કાંઈક ઓલો ભાગવું આખું કેમ બટકા ભરવા આમ નામ ખાતું છે ભાઈ લે આમ ખાતું એટલે બોલો આવું છે જીવ કાચું છે અને એક કેળું લાવી ડોક્ટરે કીધું ગરમી છે અને 40 રૂપિયાની કેળા લાવી 4 આપ્યા 10 રૂપિયાની એક કેળું પણ સારું હતું 1000 રૂપિયાની દવા થઈ ગયો હા તો ભલે આપણે થોડુંક ખાય તો થોડી એમ થાય ને કે હાલો પછી કાંઈ ખાતી જ નથી સવારે 2 પૂરીઓ કરી દીધી મેં ખાઈ તો તોય ન ખાધું પછી થૂલી તો અડવાનું બંધ કર્યું ખીચડી જો એટલી બધી તપેલું ભરીને નાખી દીધી ખીચડી ન ખાધી ગાંઠિયાનું શાક કર્યું ભાખરી કરી કાંઈ અડતી જ નથી આમ જો આમ સાચી અને મેકી દેશે એક મોઢામાં કોઈ વસ્તુ નથી નાખતી છોકરી આ એક સ્ટ્રોબેરી મોઢામાં નથી નાખી 100 હાથ આવી હતી 60 રૂપિયાની 100 ગ્રામ કહેતા હતા 60 રૂપિયાની જ લાવી છે 100 ગ્રામ બધું થઈને 220 રૂપિયાની લાવી કેળાને બેળાને થઈને બધું મેં પસાનું આપી દો ને મેં કીધું ગઈ સાની ભૂકીને ખાંડ લેવાય હા ગઈ સાની ભૂકીને ખાંડ લેવા તો ઓલી સોડી એમ કીધું ને કે બા બિસ્કિટ લઈ બા બિસ્કિટ તમે બિસ્કિટ ના તો એને ગળ્યું ભાવતું નથી ભૂકા કરીને નાખી દેશે ગળ્યું પછી ખાતી નથી કાંઈ તો તીખું ન ખાય ગળ્યું ન ખાય સાદું જ ન પીવે દૂધ ન પીવે નકરી પેટ ભર્યા કરતા આપણે કરવાનું હું બોલ અને તને ઊભી થવા દે નહીં એ તો વાત છે ત્યારે મેકાવું છે પણ મેકતી નથી તો માંદી પડી જાય છે બોલો રોવરાવાની ના પાડી છે કામે કેમ કરું તને રોવરાવાની ના પાડી છે આવું છે બધું બોલે તો કાંઈ વાંધો નહીં ચૌડી થઈ ગઈ ને 2 વર્ષની કેદી થઈ જશે 7મા મહિનામાં 19 તારીખેનો બર્થડે છે એમ મને ન ખબર પડે આ બસ આવે આ 6ઠો મહિનો પૂરો થઈ જાય ને મારો બર્થડે કેદી આવે છે તમારા આધાર કાર્ડમાં ત્યારે લખેલું બિચારા આમ ગઈ ને એવા બિચારા ઉજવતા હતા બર્થડે હે ડોશીનો બર્થડે ઉજવતા હતા 25,000 સબસ્ક્રાઇબ પૂરા થવામાં છે તમારે આપણે 25 લાખ થવા છે તો થાય હમ. બોલું ક્યારે મળે છે આપણને કાર્ડ એને તો હજી બહુ વાર હજી ખાલી 25 થયા લાખ સબસ્ક્રાઇબ થાય ને ઓ તો તારે સિલ્વર બટન મળે નાનું જ મળે નાનું ક્યારે મળે લાખ થાય ત્યારે હજી તો 25 થયા 75,000 બાકી છે ઈ નો મેળા હમ નાનું ન મળે એમાં લાખે મળે 1 લાખ થાય ને તારે સબસ્ક્રાઇબ ભાઈ નો મેળા હમ 100 મહિના થઈ ગયા બીજા 100 મહિના 2 વર્ષ થાય તો આપણે કઈ વિડીયો નથી કરતા ચાર દીધા તો વિડીયો સખત નથી હું કરું દવાખાનું હતું મજા નહોતી તો આમાંથી નવરાજ નથી પડતા તો હું કરું એને દવા ઉધરસ ખોટી થઈ ગઈ અને શરદી થઈ ગઈ અને મજા ન હોય હાલો લુગડા બુગડા એ બધું સારું કરી નાખી હાલો પછી આવી નીકળી ગઈ પછી હાલો સારું હાલો જય માતાજી જય મેરડીમાં જેટલો હોય એટલો અત્યારે મેકી દો જય માતાજી જય જય મેરડી માતાજી છે મેરડી સારું કરી નાખ્યું લાઈક કરો શેર કરો હા સબસ્ક્રાઇબ જો એ તો ભૂલાય જાય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને શક્તિ રાખવાની આપણે ઊભું થવાની જિંદગીમાં હાર નહીં માનવાની એટલે હાર એમાં માની જાય છે કે આ માંદા હાજા હોય ને એમાં બાકી હાર નથી માનતા અને હું તો જો કોઈ દી માનીશ જ નહીં કોઈ દી નહીં માનું હું તો એમ કહું કોઈ દી કોઈને મનાય જ નહીં
માણસો આમ કરે ને આમ કરે ને કાંઈ ન કરે વાહી વાળાને પેલા જ હોય કે આપણે ન હોય તો વાહી વાળાને શું થાય પણ મમ્મી હું થાકી જાઉં જિંદગી એ તો એ પછી તારે છોડીને તો જવું પડે ને થાકી ગઈ તો હું ન રાખું પછી માં હું વહી ગઈ હોય તો તમે ન રાખો નહીં ના ના હું દવા પી ગઈ હોય તો ન રાખું એવું ન બોલાય આમ હું કામ ન બોલાય ન જ બોલે ન જ પણ મને બોલાય. કોને ખબર નકરા એવા જ વિચાર આવે છે એવા વિચાર ન કરે ખરાબ સારા વિચાર હમ એ સારા વિચાર કરે કામ બામ કરે એવા બધાને ઓલા કરવા છે તારે એ વાત સાચી હે હમ પીવે આપણા દુશ્મનો હોય આપણે શું પીવે હમ આપણે રોટલો ન મળે ચાલે તો વાંધો નહીં. થાય એટલું બસ હવે જો મોટી થઈ જશે ને આ મોટી થઈ જાય ને પછી આપણે કામ જ કરવાનું છે આખી જિંદગી હમ કામ કરીને ખાઈ પીને જલસા કરીને બીજું શું કરવાનું હમ. હે હા એ વાત સાચી કામ કરીને ખાઈ પીને જલસા કરવાનું જે ભગવાન દે એ ખાઈ લે બટકો રોટલો હમ નોકા લઈએ 10 રૂપિયા સાંજ ભૂકી લઈએ બે હમ અહીંયા તો કાંઈ બધું લાવેલું ન હોય હમ તને પૂછ હા અહીંયા કાંઈ ન હોય બધું લાવેલું હમ તો ઓલા લોકો બિચારા ક્યાં આપણને કેસ કાંઈ હમ હવે જો ને એમાંય નોટિસો આવી ગયું છે હમ અહીંયા પાડવું કરે છે તો નળે કાપી ગયા છે હમ અહીંયા પાણી નળ ને કાપી ગયા છે ને પાણી ક્યાંય આવે છે હમ હા તો આપણે એમ થાય કે શેમાન પડ્યો છે તો આપણે હે હા આટો મારવા તો આવવું પડે તો શેમાન પડ્યો છે તો હમ સાચી વાત ને હાલો તો પછી અહીંયા તો મેં કીધું એકાદો વિડીયો મેં કેવાય અહીં માંદા પડ્યા હતા તો આપણે જઈએ તો પણ તો શું કરવાનું કયો ત્યાંથી તો ઘર કેટલું શું આગળ કરવાનું તો આમ જોશ લાવવાની હમ શું કરવાનું જોશ લાવવાનું મને તો હું ભાંગી જ ગઈ છું હાવ એ ભાંગેલા સાઈડ ન મેળવે હમ ભાંગેલા મેળ જ ન આવે ભાંગી ગયેલા શું કરતા હતા? તો શું જો કરવાનું આ ભાંગી ગયેલા જામ બી નાખી જો બી નાખ્યા માઈ જાય ને આપણે ક્યાં માથે લેણા છે હમ આપણે ક્યાં ને 5 લાખ 10 લાખ ના લેણા છે છે તો ખરી મૂઠમાં બધું ગીરવી તો પડ્યું છે એ માઈ એ તો છોકરી જલમ ચોતો એટલે બધું આપણે કઈ દવા દારૂમાં 2 વર્ષ હે બેઠા બેઠા જ ખાધું છે બે ગોળ્યા બધું ગોળ સારા જોડે અત્યારે શાંતિ છે ને હાજા સહી મોનો માણસ મહત્વ છે હમ હમ લે, સારું હાલો જય માતાજી જય જય મેડમ માતાજી હવ બધા શક્તિ રાખજો અને હવને બધા માતાજી ખૂબ સુખી રાખે કોઈને માતાજી તકલીફ ન આપે મારા વિડીયો જોવા વાળાને તકલીફ ન આપે એ લોકોને ખૂબ માતાજી શક્તિ આપે ખૂબ અને જે અમારા વિડીયો જોવા વાળાને સુખ ને શાંતિ માતાજી અને સમૃદ્ધિ અને કોઈને જીવનની અંદર કોઈને તકલીફ જ ન પડે હમ અને ચાલો. એને લાઈક કરશે શેર કરશે ને એને કોઈ તકલીફ જ નહીં પડે એને માં મેળવી હંમેશા સુખી રાખશે હમ બરોબર ચાલો જય માતાજી જય જય માતાજી જય મેળવી